રાજકોટના ગોંડલ ખાતે આવેલી પટેલવાડીમાં વિઠ્ઠલભાઈ રાદડિયા જૂથ સેવા સહકારી મંડળી લિમિટેડની 54મી વાર્ષિક સામાન્ય સભા ઉત્સાહભેર યોજાઈ હતી। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અલ્પેશ કથિરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સભા દરમિયાન મંડળીએ વર્ષ દરમિયાન 50 લાખ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો હોવાની ગૌરવપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી। આ તકે સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાના સહકારી ક્ષેત્રના અમૂલ્ય યોગદાનને યાદ કરી ખેડૂતોની આર્થિક પ્રગતિ અને સહકારી માળખાને વધુ મજબૂત કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। આ સભામાં સહકારી સંસ્થાના પ્રતિનિધિઓ, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ખેડૂત સભાસદો હાજર રહ્યા હતા। અહીંયા જે અમારી ચર્ચા થઈ ટ્રેનિંગની, શિક્ષણની, અને એક વસ્તુ જે સામે આવી એ કે આ મંડળી 50 લાખનો ચોખ્ખો નફો કર્યો છે, બિઝનેસ કરે છે, કોઓપરેટિવ બહુ સારી રીતે અહીંયા કામ કરે છે। અમને પાસે ભંડારણની સુવિધા છે, બિઝનેસ સ્ત્રોત છે। એના બદલ બધા સભાસદને હું કોંગ્રેચ્યુલેશન્સ આપું, આવકાર। આ સંસ્થાની આજે 54મી વાર્ષિક સાધારણ સભાની અંદર ઉપસ્થિત રહેવા માટે સંસ્થાના પ્રમુખશ્રી અને કમિટીના આમંત્રણને માન આપીને આજે અહીંયા ઉપસ્થિત થવાનો મોકો મળ્યો છે। અને આ સેવા સહકારની ભાવનાથી જે રીતે ખેડૂતોની સાથે ખેતી જે થઈ રહી છે, ખેતી સાથેની સંલગ્ન પ્રવૃત્તિઓથી કઈ રીતે ખેડૂત સમૃદ્ધ બને, કઈ રીતે તાલુકો, જિલ્લો, ગ્રામ્ય, રાજ્ય અને રાષ્ટ્ર કઈ રીતે સમૃદ્ધ બને એ માટેના પ્રયાસો